ક્રૂડના ભાવમાં વધારાને કારણે 4 વર્ષ બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયા આસપાસનો વધારો તાત્કાલિક અસરથી લાગુ. દિલ્હીમાં સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો. ગઈકાલે એમજીએલે પણ વધારો ઝીંક્યો હતો. સપ્તાહના અંતિમ દિવસે ભારતીય માર્કેટ માટે વૈશ્વિક માર્કેટ્સથી મિશ્ર સંકેત. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એશિયન માર્કેટ્સમાં મિશ્ર કારોબાર. ઐતિહાસિક ઊંચાઈ પર બંધ થયા અમેરિકન માર્કેટ્સ. એફઆઈઆઈની કેશ અને વાયદામાં 2,500 કરોડની ખરીદદારી. ઇમ્પોર્ટ ડ્યુટી વધાર્યા બાદ સરકારે સોના પર વધારી કડકાઈ. સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ પર 100 કિલોની લગાવી મર્યાદા. આ સ્કીમ હેઠળ જ્વેલરી એક્સપોર્ટર ઝીરો ડ્યુટી પર કરી રહ્યા હતા રો મટીરિયલની આયાત. ચોથા ત્રૈમાસિકમાં મિશ્ર રહ્યા ટાટા પેસેન્જર વ્હીકલના પરિણામ. વાર્ષિક આધારે 43, તો એબિટામાં 29% વધારો. જગુઆર લેન્ડ રોવરે રજૂ કર્યા રેકોર્ડ હોલસેલ વોલ્યુમ. જોકે માર્જિનમાં આંકડો અનુમાનથી ઓછો રહ્યો. જેએસડબલ્યુ સ્ટીલની આવકમાં 14% વધારો. માર્જિનમાં પણ સુધારો. ચોથા ત્રૈમાસિકમાં મુથુટ ફાઇનાન્સનો નફો ડબલથી વધુ વધ્યો. એનઆઈઆઈ 80% વધી, પરંતુ એસેટ ક્વોલિટી પર દબાણ. વોલ્ટાસના નફામાં 52% ઘટાડો. માર્જિનમાં 250 બેઝિસ પોઈન્ટનો ઘટાડો. નિફ્ટીની 2 કંપનીઓ ટાટા સ્ટીલ અને પાવર ગ્રીડના પરિણામ આવશે આજે. ટાટા સ્ટીલના એબિટા 44% વધારો શક્ય. યુરોપિયન માર્કેટથી સારા સુધારાની અપેક્ષા. એનએચપીસી, અંબર એન્ટરપ્રાઇઝ સહિત વાયદાની 7 કંપનીઓના પરિણામો આવશે આજે. ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત. સૌથી પહેલા મહત્વના સમાચાર સાથે શરૂઆત કરીએ. પેટ્રોલ અને ડીઝલના કિંમતોમાં સમગ્ર ભારતમાં અત્યારે વધારો આપવામાં આવ્યો છે. આજે સવારથી જ આ જે ભાવ વધારો છે તે લાગુ થઈ ચૂક્યો છે, જેના કારણે પ્રતિ લીટર પેટ્રોલની કિંમતમાં 3 રૂપિયા આસપાસનો વધારો અને ડીઝલમાં પણ પ્રતિ લીટર લગભગ 3 રૂપિયા આસપાસનો વધારો થઈ ચૂક્યો છે. આ સિવાય પ્રીમિયમ પેટ્રોલની અંદર પણ દર્શક મિત્રો 3 રૂપિયા આસપાસ પ્રતિ લીટરનો વધારો આપવામાં આવ્યો છે. તો પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અત્યારે ફિલહાલ જે વધારો છે તે જાહેર થઈ ચૂક્યો છે અને આના કારણે થઈને સમગ્ર દેશના અર્થતંત્રમાં અસર આવતી જોવા મળશે. આપને જણાવીશું દર્શક મિત્રો, 4 વર્ષ બાદ, કેમ કે 4 વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવ એકદમ સ્થિર હતા, ત્યારબાદ હવે તમને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. તો આ સ્થિતિમાં સૌથી મોટા સમાચાર આજના દિવસ માટે એ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સૌથી મોટો વધારો પાછલા 4 વર્ષ બાદ તમને જોવા મળી રહ્યો છે. ડીઝલના ભાવ વધારાની સીધી અસર સમગ્ર દેશના અર્થતંત્ર પર થાય છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન તમારું મોંઘું થઈ જશે, જેના કારણે થઈને કોઈ પણ પ્રકારનું કામકાજ તમે જે કરો છો તેની અંદર તમને સીધી અસર આવતી જોવા મળશે. તો અંદાજે 94 રૂપિયા સમથિંગનું પેટ્રોલ તમને જોવા મળતું હતું, જેમાં 3 રૂપિયાનો વધારો, એટલે હવે 97 રૂપિયા સમથિંગનું જે સ્ટાન્ડર્ડ 40% એથેનોલ વાળું જે પેટ્રોલ છે તે હવે તમને મળશે. અને ડીઝલ જે કંઈક 92 રૂપિયા આસપાસની કિંમત હતી તે હવે 95 રૂપિયા આસપાસની કિંમત જે છે તે ગુજરાતમાં લગભગ મોટા ભાગના વિસ્તારોમાં, પૈસામાં થોડો ફરક રહેશે તમે કયા વિસ્તારમાં રહો છો તેનાથી, પણ આ સૌથી મોટા સમાચાર દર્શક મિત્રો અત્યારે તમારા માટે સામે આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અત્યારે ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જેના કારણે થઈને તમારા રોજબરોજના ખર્ચને અસર આવશે. સ્વાભાવિક છે, જે ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવો વધ્યા તેના કારણે થઈને આખરે હવે ભારત સરકારે પણ આ પગલું લીધું છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજથી આ ભાવ વધારો લાગુ કરી દીધો છે. એટલે અત્યારે જો તમે પેટ્રોલ પંપ પર જશો તો તમારે નવા ભાવથી જ પેટ્રોલ અને ડીઝલ જે છે તે ખરીદવાનું રહેશે. સાથે સાથે દિલ્હીમાં 2 રૂપિયા પ્રતિ કિલો સીએનજીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ગઈકાલે મહારાષ્ટ્રમાં પણ ભાવ વધારો કરવામાં આવેલો હતો. તો આ સૌથી મોટા સમાચાર આપને અમે જણાવી રહ્યા છીએ. પણ આવો આગળ વધીએ અને હવે દર્શક મિત્રો તમારા માટે જાણવું જરૂરી પહેલાં ગિફ્ટ નિફ્ટીનું હું તમને અપડેટ આપી દઉં. દર્શક મિત્રો, ગિફ્ટ નિફ્ટી જે છે તે ગઈકાલે તમને જોવા મળ્યો હતો 160 પોઈન્ટ ઉપર, પણ આજે સવારે તમે ગિફ્ટ નિફ્ટીનો જે અપડેટ જુઓ છો તે અત્યારે લગભગ 30-40 પોઈન્ટનો ઘટાડો બતાવે છે. મતલબ 160 પોઈન્ટનો જે ગેપ હતો તે તમે ગુમાવી દીધો. આજે સવારે કંઈક 100 પોઈન્ટની મજબૂતી પર હતા અને અત્યારે ફિલહાલ નેગેટિવ છો. કારણ જે બની રહ્યું છે તે એ બની રહ્યું છે કે જે પ્રમાણે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ક્રૂડના ભાવોમાં ફરી એકવાર વધારો આવવા લાગ્યો હતો તેના કારણે થઈને અત્યારે ફિલહાલ તમને સીધી અસર આવતી જોવા મળી રહી છે.
બ્રેન્ટ ક્રૂડ અત્યારે $106 પાર ફરી એકવાર છે, જેના કારણે તમને ગિફ્ટ નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકન માર્કેટ્સના ક્લોઝ પર નજર કરી લો. ગઈકાલે ડાઉ ઇતિહાસમાં પહેલી વખત 50,000ને પાર નીકળી ગયો અને રેકોર્ડ હાઈને નજીકનું ક્લોઝિંગ તમને જે છે તે જોવા મળ્યું. 0.5% આસપાસની મજબૂતી સાથે તમને ડાઉમાં ઉછાળો જોવા મળ્યો. S&P 500ની અંદર પણ 0.5%થી વધુની મજબૂતી જોવા મળી અને નાસ્ડેકની અંદર પણ 0.5%થી વધુની મજબૂતીનો સંકેત જે છે તે અહીંયાથી ખાસ જોવા મળ્યો. એટલે સારી મજબૂતી સાથેનું ક્લોઝિંગ ગઈકાલે યુએસ માર્કેટમાં થયું. અત્યારે ફ્યુચર્સ પર નજર કરો તો ડાઉ ફ્યુચર્સ અત્યારે કંઈક 5%થી વધુ નીચે છે. S&P ફ્યુચર્સ 5%થી વધુ નીચે છે અને નાસ્ડેક ફ્યુચર્સ પણ કંઈક 0.5% આસપાસનો ઘટાડો બતાવી રહ્યા છે, જે સ્પષ્ટપણે એવું બતાવે છે કે અત્યારે ફ્યુચર્સ જે ઘટેલા છે એટલે આપણા માર્કેટ્સમાં પણ એક નકારાત્મક અસર આવી છે. એશિયન માર્કેટ્સ પર નજર કરી લઈએ દર્શક મિત્રો, તો એશિયન માર્કેટ્સમાં નિક્કઈ 0.25% નીચે છે. આપણે જુઓ માત્ર કહેવાય ને કે 0.30% આસપાસનો ઘટાડો છે, કારણ કે 160 પોઈન્ટ ઉપર હતા ત્યાંથી નીચે જઈએ, પણ નિક્કઈ નેટ તમે જુઓ ને તો 0.25%નો ઘટાડો બતાવી રહ્યો છે. નિક્કઈ સ્ટ્રેટ્સ ટાઈમ્સ તમે જુઓ તો ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં છે. હેંગસેંગમાં 0.5%થી વધુની વેચવાલી છે, ઓલમોસ્ટ 0.90% આસપાસ. તાઇવાન સામા પક્ષે 0.5% ઉપર છે. તાઇવાનનો મુદ્દો તમે હસ્તક્ષેપ ન કરતા એવું ચીને સ્પષ્ટ અમેરિકાને કહી દીધું છે અને એ બાદ તમે જુઓ તો અત્યારે ફિલહાલ તાઇવાનનું સ્ટોક માર્કેટ ઉપર છે. કંઈક કોસ્પી 0.3%ની વેચવાલી તમને કોસ્પીમાં જોવા મળી રહી છે. બહુ મેજર નેગેટિવિટી તમને અહીંયા જોવા મળશે. અને આ સિવાય શેંઘાઈ, જ્યાં અત્યારે તમામ જે એક્ટિવિટીઝ ચાલી રહી છે તેનું એપિસેન્ટર બન્યું છે. આજે બીજો દિવસ છે ટ્રમ્પ સાહેબ અને શી સાહેબની મુલાકાત વચ્ચે 1%નો ઘટાડો તમને શેંઘાઈના માર્કેટ્સ બતાવી રહ્યા છે. હવે દર્શક મિત્રો આવો આપણે અમેરિકન માર્કેટ્સનો ક્લોઝ જે ગઈકાલનો છે તે જરા જાણીએ. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં એક મોટો ઉછાળો જે છે તે તમને આવતો જોવા મળ્યો અને ડાઉ જોન્સ ઇતિહાસમાં બીજી વખત 50,000ની ઐતિહાસિક સપાટીને વટાવતો જોવા મળ્યો. આ તેજી રોકાણકારો માટે એક મોટા ઉત્સવ સમાન જોવા મળી, કારણ કે અમેરિકન શેર માર્કેટના ત્રણેય મુખ્ય ઇન્ડાઇસીસ જે છે તે નવા રેકોર્ડ પર બંધ થયા. વિચાર કરો, અમેરિકન માર્કેટ્સ ક્રૂડના વધતા ભાવો વચ્ચે રેકોર્ડ બનાવી રહ્યા છે. આ એક ઓબ્ઝર્વેશન. ડાઉ 0.5%થી વધુની મજબૂતી સાથે 50,000ની ઉપર ક્લોઝ આપવામાં સફળ રહ્યો. S&P 500 0.5%નો વધારો ત્યાં તમને જોવા મળ્યો અને ઇતિહાસમાં પહેલીવાર 7500ને ઉપર બંધ થયો. અને નેટવર્કિંગ ક્ષેત્રની જાયન્ટ કંપની સિસ્કો સિસ્ટમના પરિણામો અપેક્ષા કરતાં ઘણા સારા આવ્યા હતા. સિસ્કો સિસ્ટમ્સના જે ભાવ છે તે 13.41% વધતા ગઈકાલે જોવા મળ્યા. AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના ઓર્ડર હવે $9 બિલિયન સુધી પહોંચી શકે છે. એનવીડિયાના શેરમાં પણ વધારો જોવા મળ્યો. ગઈકાલે કંઈક 10 જેટલી ચાઇનીઝ કંપનીઓને વ્હાઇટલિસ્ટ કરી દીધી છે ટ્રમ્પ સાહેબે, એટલે એનવીડિયા આ બધી કંપનીઓને પોતાની જે ચિપ છે તે વેચી શકશે. આ સમાચાર બાદ તમને અહીંયા મોટો ઉછાળો એનવીડિયાના શેરમાં આવતો જોવા મળ્યો. આ સિવાય અમેરિકાની અર્થવ્યવસ્થાના મજબૂત આંકડાઓએ પણ માર્કેટને ટેકો આપ્યો અને એપ્રિલ મહિનાના રિટેલ સેલ્સમાં 0.5% આસપાસનો વધારો તમને જોવા મળ્યો. મોંઘવારી હોવા છતાં પણ ગ્રાહકોની ખરીદ શક્તિ જે છે તેમાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે થઈને અત્યારે ફિલહાલ ઓટોમોબાઈલ સિવાયના તમામ જે સ્ટોક્સ છે તેની અંદર એક અસર તમને આવતી જોવા મળી અને 0.5% આસપાસનો વધારો તમને જોવા મળ્યો. સિવાય ઇકોનોમીના ગ્રોથમાં રોકાણકારોનો આત્મવિશ્વાસ ગઈકાલે વધ્યો છે. બોઈંગના શેરમાં કંઈક 0.5% આસપાસનો ઘટાડો જોવા મળ્યો, કારણ કે ચીને માત્ર 200 પ્લેનનો ઓર્ડર આપ્યો, જ્યારે કે દિગ્ગજ બ્રોકિંગ હાઉસીસ જે છે, રિસર્ચ સંસ્થાઓ છે, તેમણે કંઈક 500 પ્લેનના ઓર્ડરનો અપેક્ષા લગાવી હતી, પણ માત્ર 200 પ્લેનનો ઓર્ડર એ પણ ટ્રમ્પ સાહેબે કહ્યું છે. ચીને ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી, એટલા માટે સ્ટોકમાં ઘટાડો તમને બોઈંગમાં ગઈકાલે જોવા મળ્યો. કેટરપિલર, ગોલ્ડમેન સાયસ, આ બધા જ સ્ટોક્સની અંદર મજબૂતી હતી, પણ બોઈંગમાં જે ઘટાડો આવે એને કારણે ડાઉમાં થોડી લિમિટ થઈ ગઈ, નહીં તો ડાઉ હજુ વધુ મજબૂત હોત. આ સિવાય અમેરિકા અને ચીન વચ્ચે જે વેપાર સંબંધો છે તે સુધર્યા છે. ગઈકાલે ઓઇલના પ્રાઇસમાં સ્થિરતા હતી અને એના માટે થઈને ગુરુવારનું શેર માર્કેટ યુએસનું જે છે તે પોઝિટિવિટી સાથે બંધ થયું. આ તરફ યુરોપિયન માર્કેટ પર તમે નજર કરી લો તો યુરોપિયન માર્કેટ જે છે તેમાં પણ ગઈકાલે જે છે તે ઉછાળો જોવા મળ્યો. સ્ટોક 600 0.5%થી વધુનો ઉછાળો ત્યાં બતાવતો જોવા મળ્યો અને તેજી પાછળના મહત્વના કારણો છે તે આર્થિક કારણો યુરોપિયન માર્કેટ્સમાં મોટા ભાગે જોવા મળ્યા. ખાસ કરીને બ્રિટન જીડીપી આંકડા અને અમેરિકાના ચીન વચ્ચેની મહત્વપૂર્ણ બેઠકની અસર તમને જોવા મળી અને આ સિવાય બ્રિટનની અર્થવ્યવસ્થાના પ્રથમ ત્રિમાસિકમાં 0.6%નો ગ્રોથ તમને જે છે તે ખાસ આવતો જોવા મળ્યો. રોકાણકારોએ આર્થિક ગ્રોથ પર વધુ ધ્યાન આપ્યું છે. લંડન માર્કેટમાં પ્રધાનમંત્રી સ્ટાર્મર પર જે રાજકીય દબાણ છે તેની થોડી અસર જોવા મળી હતી અને DAX 40 1.35% જંગી ઉછાળા સાથે આ સિવાય બંધ થયો. CAC 40ની અંદર પણ તમને ઓલમોસ્ટ 0.93%નો વધારો જોવા મળ્યો. ટેકનોલોજી, કન્ઝ્યુમર ગુડ્સ અને ફિનાન્શિયલ શેર્સમાં સારી ખરીદદારી ગઈકાલે જોવા મળી. ટેલિફોનિકાના શેરમાં 5%થી વધુનો ઉછાળો જોવા મળ્યો અને ખાસ 3i ગ્રુપના શેર્સમાં 19%નો મોટો ઘટાડો પણ જોવા મળ્યો. ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠક પર સૌ કોઈની હજુ પણ નજર છે. આમ તો મોટાભાગે ડેવલપમેન્ટ્સ થઈ ગયા છે, આજે કંઈ બહુ ખાસ આવે એવું લાગતું નથી, તેમ છતાંય જોઈએ અને વેપાર સંબંધો સુધારવાની આશાએ માર્કેટને મોટો બૂસ્ટ અહીંયાથી ખાસ જોવા મળ્યો હતો. તો આ સ્થિતિ ધ્યાન પર રાખીએ. અચ્છા, મધ્ય પૂર્વમાં દર્શક મિત્રો અત્યારે ફિલહાલ મોટા તણાવના સંકેતો જોવા મળી રહ્યા છે.
બીજિંગમાં ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની જે બેઠક થઈ તે મુલાકાત બાદ, અચ્છા નેક્સ્ટ સ્લાઇડ આપજો, જે મુલાકાત થઈ તે વચ્ચે મધ્ય પૂર્વમાં મોટો તણાવ તમને જે છે તે અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે અને યુએઈ પાસે જહાજ જપ્ત કરવા અને ઓમાન પાસે ભારતીય જહાજ ડૂબવાના સમાચાર ગઈકાલે સામે આવ્યા. આઈ રિપીટ, એક ભારતીય જહાજ ગઈકાલે ઓમાન પાસે ડૂબી ગયું છે અને એક જહાજ જપ્ત પણ કરવામાં આવ્યું છે. યુએઈના દરિયા કિનારાથી એક જહાજને જપ્ત કરવામાં આવ્યું અને આ જહાજને ઈરાન તરફ વાળવામાં આવ્યું હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાથી આંતરરાષ્ટ્રીય જળસીમામાં વેપારિક સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે અને આ ઘટનાથી ઓમાન દરિયાકાંઠે એક હુમલો થયો જેમાં ભારતીય કાર્ગો જહાજ ડૂબી ગયું. વિચારો, આ એ સમયે થઈ રહ્યું છે કે જ્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી ભારતમાં છે અને ભારતના કાર્ગો જહાજ પર હુમલો થઈ રહ્યો છે. એટલે આ ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ છે અત્યારે ફિલહાલ. ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે ઈરાન અને સુરક્ષા મુદ્દા પર, એનર્જી જે સુરક્ષા છે તેના મુદ્દે ગંભીર ચર્ચા થઈ અને હોર્મુઝની સામુદ્રધુનીને ખુલ્લી રાખવા બંને નેતાઓ અત્યારે ફિલહાલ સહમત થતા જોવા મળ્યા છે. ઈરાનને પરમાણુ શક્તિ બનતા રોકવા અને અમેરિકા અને ચીનનો એક સૂર જોવા મળી રહ્યો છે અને ગ્લોબલ એનર્જી સપ્લાય ચેઇન અને તેલના ભાવ પર સંકટ આના કારણે વધી શકે છે. બંને નેતાઓએ ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવા બાબતે પણ એક સૂર વ્યક્ત કર્યો અને આ ભૌગોલિક તણાવની સીધી અસર ગ્લોબલ એનર્જી માર્કેટ અને ક્રૂડ ઓઇલના ભાવ પર જોવા મળી હતી. જો આ પ્રકારના હુમલા યથાવત રહેશે તો સપ્લાય ચેઇન ખોરવાઈ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે અને ભારત સહિતના દેશો માટે મોંઘવારી વધી શકે છે. આપણા માટે તો ચિંતાનું કારણ એ છે કે આપણું કાર્ગો જહાજ ડૂબાડી દીધું, તે પણ એક ખરાબ સમાચાર આપણા માટે સામે આવતા જોવા મળેલા છે. દર્શક મિત્રો, આ સાથે જાઓ એક નાનકડા વિરામનો સમય થઈ રહ્યો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ ખબરો યથાવત રાખીશું. બહુ મહત્વના સમાચારો હજુ પણ જાણવા બાકી છે. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી તરફથી દર્શક મિત્રો આપણને જે ઘટાડાના સંકેતો મળી રહ્યા છે તે ખબર તો અમે આપને જણાવી જ, પણ સાથે સાથે ભારતીય માર્કેટ્સમાં આજે અન્ય કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તે હવે આપને જણાવીએ. દર્શક મિત્રો, તમને ખ્યાલ છે કે જે પહેલાં તો ગિફ્ટ નિફ્ટી તમે જોઈ લો. ગિફ્ટ નિફ્ટીની અંદર એક ઘટાડાનો સંકેત તમને જોવા મળી રહ્યો છે, પરંતુ આપણે જાણીએ છીએ એ પ્રમાણે ટ્રમ્પ સાહેબ અત્યારે ચીનની મુલાકાતે છે. ચીન અને અમેરિકા વચ્ચે જે વાતચીત થઈ રહી છે તે ખૂબ મહત્વની છે. આવો સમજો હવે કે શું ખાસ ચર્ચાઓ અહીંયા થઈ રહી છે. શી જિનપિંગની હોર્મુઝની સામુદ્રધુની ખુલ્લી રાખવામાં મદદની ઓફર અમેરિકાને જરૂર છે, પણ એમણે અમેરિકાને બેઝિક શરત જરૂર આપી દીધી છે. એ શરત એ છે કે તમારે તાઇવાન મુદ્દે કોઈ પણ પ્રકારનો કંઈ હસ્તક્ષેપ કરવાનો નથી. હવે ડોનાલ્ડ ટ્રમ્પે જે દાવો કર્યો છે કે ચીન ઈરાનને હથિયારો પૂરા નહીં પાડે અને વૈશ્વિક ઓઇલ માર્કેટ્સ અને એનર્જી માર્કેટ્સ માટે આ નિર્ણયની અસર પોઝિટિવ થઈ. ગઈકાલે તમને યાદ હોય તો માર્કેટ ક્લોઝિંગના એકાદ કલાક પહેલાં જ આ સમાચાર આવી ગયા હતા અને તેમ છતાંય ભારતીય માર્કેટમાં તો છેલ્લે પ્રોફિટ બુકિંગ જોવા મળેલું હતું અને અત્યારે તો જુઓ તમે ગિફ્ટ નિફ્ટી તો હવે લાલ નિશાનમાં છે. તો પશ્ચિમી એશિયામાં તણાવ ઘટાડવા માટે ચીન અને અમેરિકા સંભવિત સહયોગ માટે તૈયાર થયા છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિરતાને કારણે શેર માર્કેટમાં થોડી હકારાત્મક સંકેતોની અપેક્ષા અત્યારે પહેલાં છે. ગઈકાલે દર્શક મિત્રો કોમોડિટી માર્કેટમાં પણ મેજર એક્શન જોવા મળ્યું. ગઈકાલે ગ્લોબલ અને ડોમેસ્ટિક જે કોમોડિટી માર્કેટ્સ છે તે બંનેની અંદર ભારે વોલેટિલિટી જોવા મળી અને કિંમતી ધાતુઓમાં સોના ચાંદીમાં મિશ્ર વલણ જોવા મળ્યા. જે એનર્જી સેક્ટર છે તેમાં ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા સ્તરે યથાવત રહ્યા હતા. દિલ્હીનું હાજર સોનાનો ભાવ જે છે તે 10 ગ્રામે 650 રૂપિયા વધીને 1.66 લાખે પહોંચ્યો હતો. આ રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે ફરી એકવાર. ત્યારે એમસીએક્સ માર્કેટમાં પણ સોનાના જૂના વાયદામાં તેજી તમને જોવા મળેલી છે. સોનામાં તેજી પાછળ રૂપિયો નબળો પડવો અને વૈશ્વિક અનિશ્ચિતતા મુખ્ય કારણો છે અને ચાંદીમાં પણ ગઈકાલે થોડી નફા વસૂલી જોવા મળી. 2338 રૂપિયા ભાવ ઘટીને 2,97,000 પર ગઈકાલે જોવા મળ્યો હતો, 2,97,900 આસપાસ. અગાઉના સત્રમાં ચાંદીમાં 8%નો મોટો ઉછાળો આવ્યો અને પછી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. ચાંદીમાં ગઈકાલે નફો વસૂલવાનું રોકાણકારોએ પસંદ કર્યું. એનર્જી સેક્ટરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજીનો ટ્રેન્ડ યથાવત રહ્યો. 104 બ્રેન્ટ ગઈકાલે હતું, આજે 106 છે. મધ્ય પૂર્વમાં તંગદિલીને કારણે અસર છે. નેચરલ ગેસમાં પણ ભાવ વધારો જે છે તે ખાસ જોવા મળ્યો. બેઝ મેટલ્સમાં ગઈકાલે મજબૂતી જોવા મળી. એલ્યુમિનિયમના ભાવ 4 વર્ષની ઊંચાઈએ પહોંચી ગયા અને લંડન મેટલ એક્સચેન્જ પર એલ્યુમિનિયમના ભાવ જે છે તે 3729થી 3653ની રેન્જમાં જોવા મળ્યા. આ સિવાય કોપરના ભાવમાં પણ વધારો થયો, જેના કારણે થઈને ફરી એકવાર $14,097 સ્તર આસપાસ સ્થિર થયું. કોપર અને ચીન તરફથી આવતા પ્રોત્સાહજનક આર્થિક સમાચારોએ મેટલ માર્કેટને થોડો સપોર્ટ જરૂર આપ્યો. આ બધાની વચ્ચે ચીને દર્શક મિત્રો ચેતવણી આપી દીધી છે. શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે જે બીજિંગમાં બેઠક ચાલી રહી છે, 2 દિવસીય બેઠકમાં આજે બીજો દિવસ છે. ગઈકાલે તાઇવાન મુદ્દે શી જિનપિંગે અમેરિકાને ગંભીર અને કડક ચેતવણી આપી છે. આ બાબતે
કોઈ પણ પ્રકારની દખલ અમે નહીં સાંખી લઈએ એવું ચીને કહી દીધું છે. બંને દેશો વચ્ચે મોટા સંઘર્ષનું કારણ બની શકે જો દખલ થઈ તો, તેવું સ્પષ્ટ રોકણું પરખાવી દીધું છે ચીને. અમેરિકા અને ચીન જે છે તે થ્યુસાઇડસ ટ્રેપ અને સંભવિત યુદ્ધ ટળી શકે કે નહીં તેના પર નજર કરી રહ્યા છે. અને વેપાર, સુરક્ષા, એઆઈ, ઈરાન, આવા બધા મહત્વના મુદ્દાઓ પર મંથન ગઈકાલે કરવામાં આવ્યું. એલન મસ્ક અને ટિમ કુક સહિતના અમેરિકન સીઈઓ ટ્રમ્પ સાથે ચીનમાં અત્યારે ફિલહાલ ઉપસ્થિત છે. તો આપણે ખૂબ મોટો સંકેત અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીએ. લંડનમાં દર્શક મિત્રો અત્યારે ફિલહાલ રાજકારણ જે છે તે ખૂબ જ જબરદસ્ત ચાલી રહ્યું છે. યુકેના પ્રધાનમંત્રી કીર સ્ટારમરની ખુરશી અત્યારે જોખમમાં છે. સ્વાસ્થ્ય મંત્રી વેસ સ્ટ્રીટિંગે જે રાજીનામું આપ્યું ત્યારબાદ આમની સરકાર જરા નબળી પડી ગઈ છે અને મોટો ફટકો પડ્યો. લેબર પાર્ટીનું નેતૃત્વ નવેસરથી હવે ચૂંટણી યોજવાની માંગ કરી રહ્યું છે અને એન્ડી બોનહામની સંસદમાં વાપસીના સંકેત અત્યારે જોવા મળી રહ્યા છે. મજબૂત હરીફ તરીકે તેઓ ઉભરીને આવ્યા છે. તમામ દબાણ વચ્ચે સ્ટારમર હાર ન માનવા અને લડત આપવાનો નિર્ધાર કરી રહ્યા છે. યાદ રાખો, હમણાં જ હજુ તો ઋષિ સુનક સાહેબે રાજીનામું આપવું પડ્યું હતું કેમ કે એમની પાસે પછી એટલું સંખ્યાબળ નહોતું અને હવે થોડા જ સમયમાં ફરી એકવાર કીર સ્ટારમર પર પણ સવાલો ઉઠી રહ્યા છે. તો યુકેનું રાજકારણ અત્યારે ડામાડોળ પરિસ્થિતિમાં છે તેવું આપણને જોવા મળી રહ્યું છે. બ્રિટિશ રાજકારણમાં અસ્થિરતાને કારણે તેમના શેર માર્કેટને પણ ચિંતાનો માહોલ છે અને રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આવનારા દિવસોમાં વધુ મંત્રીઓ પણ રાજીનામું આપી શકે છે. વધુ મંત્રીઓ જો રાજીનામું આપશે તો સ્ટારમર માટે પોતાની ખુરશી બચાવવી મુશ્કેલ થઈ જશે અને બ્રિટનની જનતા અને શેર માર્કેટ પર આ રાજકીય અસ્થિરતાની સીધી અસર થઈ શકે છે અને નેતૃત્વમાં ફેરફારની પણ સીધી અસર તમને જે છે તે દેશના આર્થિક નિર્ણયો પર પડતી જોવા મળી શકે છે. આ બધાની વચ્ચે બ્રિક્સ પ્લસ દેશોની બેઠક અત્યારે ફિલહાલ ચાલી રહી છે અને વિદેશ મંત્રીઓ જે છે અલગ અલગ બ્રિક્સ પ્લસ દેશોના તે અત્યારે ફિલહાલ દિલ્હી ખાતે આવેલા છે. આવી સ્થિતિમાં ઈરાને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે એમની વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કરવાની અપીલ કરી અને ભારતીય ધ્વજ ધરાવતું જહાજ એક ગઈકાલે જે ડૂબ્યું તે બાદ ભારતે દરિયાઈ સુરક્ષા મુદ્દે આ બ્રિક્સ પ્લસ દેશોની બેઠકમાં અવાજ ઉઠાવ્યો. દરિયાઈ વેપારી માર્ગોને અવરોધ વગર ખુલ્લા રાખવાની ભારતે માંગ કરી. ત્યારે વિવિધ દેશો પરના આર્થિક પ્રતિબંધોથી ગ્લોબલ માર્કેટમાં મુશ્કેલીઓ વધી રહી છે અને યુદ્ધ અને હુમલાઓને કારણે શેર માર્કેટને સપ્લાય ચેઇનને અસર પડી રહી છે તેવા સમાચાર ગઈકાલે સામે આવ્યા. દર્શક મિત્રો, અદાણી ગ્રુપના સ્ટોક્સ આજે તમે ખાસ ધ્યાન પર રાખજો કારણ કે ખૂબ મોટા સમાચાર અદાણી ગ્રુપને લઈને સામે આવ્યા છે. અદાણી ગ્રુપને લઈને જે SEC ખાતે એક સિવિલ કેસ ચાલી રહ્યો હતો તેના સેટલમેન્ટના મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌતમ અદાણી અને અમેરિકન રેગ્યુલેટર SEC વચ્ચે સિવિલ કેસમાં સેટલમેન્ટ કરી દેવામાં આવ્યું છે અને આ સેટલમેન્ટ માટે હવે માત્ર અમેરિકન કોર્ટની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટ છેતરપિંડીના ફોજદારી કેસ પડતા મૂકવાની તૈયારીમાં છે અને ગૌતમ અદાણીએ અમેરિકાના અર્થતંત્રમાં $10 બિલિયન રોકાણનું વચન આપ્યું હતું. ત્યારે અમેરિકામાં કાયદાકીય ક્લીન ચીટથી અદાણી ગ્રુપની વિશ્વસનીયતા વધવા જઈ રહી છે. શેર માર્કેટમાં અદાણી ગ્રુપના શેરમાં તેના કારણે તેજી જોવા મળી હોય તેવી પણ શક્યતાઓ અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. તો આ અદાણી ગ્રુપના માટે એક મોટા સમાચાર દર્શક મિત્રો સામે આવેલા હતા કે જે પણ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. આ સિવાય એર ઇન્ડિયાને લઈને પણ એક મોટી ખબર દર્શક મિત્રો સામે આવી છે. સિંગાપોર એરલાઇન્સના પરિણામોમાં કેમ કે એમનો હિસ્સો એર ઇન્ડિયામાં છે તો એર ઇન્ડિયાના અમુક આંકડાઓ સામે આવ્યા. $2 બિલિયન એટલે કે 17,000 કરોડ રૂપિયાથી વધુની રેકોર્ડ ખોટ એર ઇન્ડિયાને અત્યારે થઈ રહી છે અને એર ઇન્ડિયા હજુ અનેક પડકારોનો સામનો કરી રહી છે એવું સિંગાપોર એરલાઇન્સે કહ્યું. આ સિંગાપોર એરલાઇન્સનું ઇન્વેસ્ટમેન્ટ છે એર ઇન્ડિયામાં એટલા માટે એમને ડિસ્ક્લોઝ કરવું પડ્યું એટલે આપણને ખબર પડી. ઓડિટર KPMGએ એર ઇન્ડિયાના રોકાણમાં જોખમ હોવા અંગે ચેતવણી આપી છે અને નુકસાન છતાં સિંગાપોર એરલાઇન્સ એર ઇન્ડિયામાં રોકાણ માટે હજુ પણ પ્રતિબદ્ધ છે. એર ઇન્ડિયાએ હજુ સુધી ભારતીય રેગ્યુલેટર્સ પાસે ડેટા કોઈ ફાઇલ કર્યા નથી પરંતુ એરલાઇન સેક્ટરમાં એર ઇન્ડિયાના આર્થિક આંકડાથી અત્યારે ફિલહાલ ચિંતાનો માહોલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. તો આ એક આંકડા હાલમાં જ તમને યાદ હશે કે એર ઇન્ડિયાએ પોતાના જે ફ્લાઇટ્સ છે તેમાં 27% સુધીનો ઘટાડો કર્યો કારણ કે PM સાહેબે જે વિદેશ યાત્રા રોકવાને લઈને નિવેદનો આપ્યા હતા તો તે બાદ બહુ મોટો ઘટાડો જે છે તે ખાસ કરવામાં આવ્યો હતો. બોઈંગને ગઈકાલે મોટો ઓર્ડર ચીન તરફથી મળ્યો પણ મેં જેમ કહ્યું તમને શરૂઆતમાં તેમ અપેક્ષા પ્રમાણેનો ઓર્ડર નથી. બોઈંગને ચીન તરફથી ગઈકાલે 200 જેટ વિમાનોનો જંગી ઓર્ડર મળ્યો છે એવું ટ્રમ્પ સાહેબે નિવેદન આપ્યું છે. ચીન તરફથી હજુ નિવેદન આવ્યું નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજિંગમાં ઐતિહાસિક સોદાની જાહેરાત કરી. અમેરિકન એવિએશન ઉદ્યોગ અને હજારો નોકરીઓ માટે આ પ્રોત્સાહક સમાચાર છે તેવું તેમણે કહ્યું. ચીન અને અમેરિકા વચ્ચે વેપાર સંતુલન સુધારવાની દિશામાં આ મોટું પગલું છે અને મુશ્કેલીમાં મુકાયેલી બોઈંગ કંપની માટે આ ઓર્ડર ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. અમુક અંદાજા એવા હતા કે 500 પ્લેનનો ઓર્ડર મળશે પણ એવું થયું નથી એટલા માટે ગઈકાલે બોઈંગનો શેર ગઈકાલે ઘટતો જોવા મળેલો હતો. આ સોદાની જાહેરાત બાદ એવિએશન માર્કેટ અને શેર માર્કેટમાં તેજીની અપેક્ષા જરૂર છે. હવે જોઈએ આગળની પરિસ્થિતિ.
સરકારે ગઈકાલે મહત્વપૂર્ણ નિર્ણય સોનાને લઈને દર્શક મિત્રો જાહેર કર્યો છે, જેની અસર આજે સોના ચાંદીના ભાવો પર આવશે. જ્વેલરી એક્સપોર્ટર્સ માટે ડ્યુટી ફ્રી ગોલ્ડ ઇમ્પોર્ટ પર 100 કિલોની મર્યાદા લગાવી દેવાઈ છે. સોનાની આયાત ઘટાડીને વિદેશી હુંડિયામણ બચાવવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. સોના ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને 15% કરી દેવામાં આવી છે અને નવું લાયસન્સ ત્યારે જ મળશે જ્યારે અગાઉના 50% એક્સપોર્ટના ટાર્ગેટ પૂરા થઈ જશે. ત્યારે ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે ભારતે આયાત નીતિને વધુ કડક બનાવી છે અને ગોલ્ડ માર્કેટમાં સોનાની માગને નિયંત્રિત કરીને કરંટ અકાઉન્ટ ડેફિસિટ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારે ભારતની આર્થિક સ્થિતિ સુધારવા અને ડોલરને બચાવવા માટે સરકારે આ કડક વલણ અપનાવ્યું છે. 100 કિલોથી વધુ તમે હવે ડ્યુટી ફ્રી ગોલ્ડ ઇમ્પોર્ટ હવે નહીં કરી શકો. આ ખૂબ જ મહત્વના સમાચાર દર્શક મિત્રો સામે આવેલા છે. આવો આગળ વધીએ અને હવે વિદેશી રોકાણકારો ગઈકાલે શું કરીને ગયા તે આપણે ફટાફટ જાણી લઈએ. વિદેશી રોકાણકારોએ ગઈકાલે માંડ ખરીદદારી કરી છે. ગઈકાલે દર્શક મિત્રો ભારતીય માર્કેટ્સમાં સતત બીજો દિવસ હતો ખરીદદારીનો, તો ના કરતા છેલ્લે થોડી ખરીદદારી એફઆઈએસ કેશમાં કરીને ગયા, એટલે માર્કેટને સપોર્ટ છે. અને ડીઆઈએસે પણ મામૂલી ખરીદદારી કરી છે, ઘટાડી છે એમણે ખરીદદારી, એ તમે ખાસ જોજો 5 દિવસના આંકડા પ્રમાણે. ફ્યુચર્સ પર નજર કરો, નિફ્ટી ફ્યુચર્સ બહુ જબરદસ્ત ખરીદ્યા છે ગઈકાલે. મેં તમને ગઈકાલના એફઆઈએસના ડેટામાં કહ્યું પણ હતું કંઈક તો નવા જૂની થશે. તમે નિફ્ટીના ઓપ્શન્સ જોઈ લો ફટાફટ, તો 7,000 કરોડ આસપાસની વેચવાલી તમને જોવા મળશે. આના કારણે પીસીઆર તમારો ફરી એકવાર જે છે તે અહીંયાથી ખાસ અસર કરતો જોવા મળી રહ્યો છે. સરસ સુધારો 1.22 પર પીસીઆર તમારો આવી ગયો છે. હવે નજર કરો બેંક નિફ્ટીના ફ્યુચર્સ, 494 કરોડની ખરીદદારી બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં પણ છે. ઓપ્શન્સ પર નજર કરતા 345 કરોડના ઓપ્શન્સની ખરીદદારી અહીંયા પણ છે. એટલે આપણે જે ગઈકાલે તમને ઇન્ડિકેટ કર્યું હતું એફઆઈડીઆઈના આંકડામાં કે ભાઈ તેજીના સંકેતો બની રહ્યા છે, તો તે બની ગયા. પરંતુ હવે આજે એની કન્ટિન્યુઇટી જોઈએ. આપણે પીસીઆર જોઈ લઈએ. હવે બેંક નિફ્ટીનો ઇન્ડેક્સ ફ્યુચર્સ ઓપ્શન્સ બંને ખરીદ્યા એટલે પીસીઆર તમારો ઇમ્પ્રૂવ થયો. સ્ટીલ સારો નથી. એકને ઉપર હોય તો કોન્ફિડન્સ બેંક નિફ્ટીમાં આવે. અત્યારે ફિલહાલ એવી પરિસ્થિતિ નથી. સ્ટોક ફ્યુચર્સ ફરી એકવાર ગઈકાલે ખરીદ્યા. કેટલા ખરીદ્યા છે તમે જુઓ તો ગઈકાલે ફરી એકવાર જે છે 386 કરોડની ખરીદદારી છે. એટલે આ બીજો દિવસ છે સતત કે જ્યાં સ્ટોક ફ્યુચર્સમાં ખરીદદારી જોવા મળી. સ્ટોક ઓપ્શન્સ જોઈ લો, 1752 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને સ્ટોક ઓપ્શન્સની અંદર જોવા મળી રહી છે. તો દર્શક મિત્રો, આ થઈ ગયું તમારો સેટઅપ. આજે ભારતીય માર્કેટ્સ ઘટાડે ખુલી રહ્યા છે. ઘટાડા બાદ શું ખરીદદારી આવશે કે કેમ તે સવાલનો જવાબ મેળવીશું. પ્લસ પેટ્રોલ ડીઝલના ભાવો જે વધ્યા તેની અસર માર્કેટ પર શું કોઈ આવે છે કે કેમ, કેમ કે એફએમસીજી કંપનીઓ, ટ્રાન્સપોર્ટ રિલેટેડ કંપનીઓ પર સીધી અસર આવશે તે વાત પાકી છે. આ સાથે દર્શક મિત્રો, આજના ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. એક બ્રેક અને બ્રેક બાદ ઇન્ટ્રાડે ગેમ લઈને આવી રહ્યા છે અજય અને યોમિક. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવ સરનામું.